અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ। 62 એટીએમ કાર્ડ સાથે 3 શખ્સોની ધરપકડ। વલસાડ પોલીસે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગ વૃદ્ધો અને ઓછા જાણકાર લોકોને નિશાન બનાવતી હતી। આરોપીઓ એટીએમ પર મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદનું બહાનું કરી તેમનું એટીએમ કાર્ડ અને પિન મેળવી લેતા હતા। એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી AK વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારની ટીમે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે કાર્યવાહી કરી। પોલીસે ધરમપુર ચોકડી પાસેથી 3 આરોપીઓને દબોચી લીધા। પકડાયેલા આરોપીઓમાં સઈદ કમાલુદ્દીન 35 વર્ષ, અબ્દુલ હકીમ કુરેશી 23 વર્ષ અને રિયાઝ ખાન 35 વર્ષનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી 1.5 લાખ રોકડા, 3 લાખની કાર, 2 મોબાઈલ ફોન અને 62 એટીએમ કાર્ડ કબજે કર્યા છે। કુલ મુદ્દામાલની કિંમત 4.35 લાખ રૂપિયા છે। આ ગેંગ વિવિધ જિલ્લાઓમાં ફરી એટીએમ પર રેકી કરતી હતી। તેઓ મદદના બહાને લોકોના એટીએમ કાર્ડ બદલી નાખી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા અને વલસાડ પોલીસે આ ગેંગ સામે દેશભરમાં નોંધાયેલા 11 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે લોકોને એટીએમ વાપરતી વખતે સાવચેત રહેવા અને અજાણી વ્યક્તિઓને પિન ન જણાવવા અપીલ કરી છે। કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।